તો મિત્રો, આજે આપણે કમ્પ્યુટરનો પીરિયડ લેવાનો. અત્યારે કમ્પ્યુટરમાં તમે 5 પેઢી વિશે અને એના ઇતિહાસ વિશે વિસ્તારથી શીખ્યા છો. જ્યારે તમારે કમ્પ્યુટરમાં આવતા સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમને લગતી વિગતો વિસ્તારથી સમજવી અનિવાર્ય છે. કમ્પ્યુટર એક ખૂબ જ કોમ્પ્લેક્સ ડિવાઇસ છે, પણ એનો યુઝ જે છે એ ઇઝી છે. કમ્પ્યુટર જે છે એની ઉત્પત્તિ અને એનો વિકાસ ને એ બધું આપણે જાણ્યું, પરંતુ કમ્પ્યુટર કઈ રીતે કામ કરે છે એ પણ આપણે જાણ્યું. પરંતુ કમ્પ્યુટરમાં સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વિશેના ડિફરન્સીસ અને સિસ્ટમ સોફ્ટવેર એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે અને કઈ રીતે કામ કરે છે તે વિશે જાણવાનું બાકી છે. જેવું તમે કમ્પ્યુટર સ્ટાર્ટ કરો છો એવું રેમ છે. હવેના કમ્પ્યુટરમાં રેમ જે છે એ હાર્ડ ડિસ્કની વેલ્યુઝને મોનિટર પર લોડ કરવાની શરૂ કરે છે. પરંતુ હાર્ડ ડિસ્કમાં જો ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો કોઈ ડિટેલ લોડ થઈ શકતી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્ડ ડિસ્ક જે છે એ બ્લેન્ક આવે છે. તમે કદાચ જોયેલું હોય, કદાચ તમારી ઉંમર નાની છે, તમને ન ખ્યાલ હોય, ટેપ રેકોર્ડર આવતા, એમાં કેસેટ આવે. એવી જ રીતે ઓપરેટિંગ સિસ્ટમમાં હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક હોય જે બ્લેન્ક આવતી હોય છે, કોરી, એમાં બી કંઈ ન હોય. બરાબર છે? એમાં ઇન્સ્ટોલેશન કરવું પડે. ઇન્સ્ટોલેશન માટે એના પાસવર્ડ ને બધું ફોલો કરવું પડતું હોય છે. ખાસ કરીને વિન્ડોઝના પાસવર્ડ જે છે એ ઇઝી છે, એટલે વિન્ડો આખી દુનિયામાં પ્રચલિત છે. માઇક્રોસોફ્ટ જે કંપની છે, બિલ ગેટ્સ, દુનિયાનો સૌથી ધનિક માણસ, બરાબર છે. તો કમ્પ્યુટર જે છે એમાં પહેલી તો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ આવતી હોય છે. પહેલાં ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ નહોતી, ડર્ટી ઓપરેટિંગ સિસ્ટમ હતી. પછી એ ડર્ટી ઓપરેટિંગ સિસ્ટમના ઘણા બધા માલિક હતા. એની પાસેથી બિલ ગેટ્સે એ બધા રાઇટ્સ ખરીદ્યા અને MS-DOS બહાર પાડ્યું. એને કહે છે માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ DOS બેઝ છે. પહેલાંના જમાનામાં 8 જીબીની મેમરી હોય તો એ બહુ કહેવાતી. અત્યારે 1 TB એટલે કે 1048-2096 જીબીની કેપેસિટી હોય હાર્ડ ડિસ્કની, તો પણ એ ઇઝી કહેવાય છે કે હા ભાઈ, હોઈ શકે, એટલું બધા પાસે ક્ષમતા છે. કમ્પ્યુટરના મુખ્ય 3 પ્રકાર છે: મિની કમ્પ્યુટર, મેઇનફ્રેમ કમ્પ્યુટર અને સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટરનો ઉપયોગ વેધર ફોરકાસ્ટિંગમાં અને ન્યુક્લિયર વેપન્સ બનાવવામાં અને ઝડપથી ગણનાઓ કરવામાં, એટલે કે સેટેલાઇટના સેટિંગ માટે અને એ બધા માટે ઉપયોગમાં લેવામાં આવે છે સુપર કમ્પ્યુટર. મેઇનફ્રેમ કમ્પ્યુટર છે એ ખાસ કરીને વીજળી ઉત્પાદન છે, અથવા તો ટર્બાઇન ફરે એવા ધોધમાંથી વિદ્યુતનું ઉત્પાદન થતું હોય, બરાબર છે. પછી કોલસામાંથી વિદ્યુત બનવાની ઉત્પાદન કરવા માટેનો ઉપયોગ કરવામાં આવે, એમાં મેઇન ફ્રેમ કમ્પ્યુટર વડે. જ્યારે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ જે છે એ પરમાણુ વિદ્યુત મથકો, પરમાણુ બોમ્બ બનાવવા, મિસાઇલ્સ બનાવવા, દેશની રક્ષા કરવા માટે, પછી બીજા સેટેલાઇટ્સ છે એના દ્વારા વેધર ફોરકાસ્ટિંગ કરવું, આ બધું કામ સુપર કમ્પ્યુટરમાં થાય છે. કારણ કે ગણતરીની મિનિટોમાં જ, ગણતરીની સેકન્ડોમાં જ બધા કાર્યો કરી આપે છે. કમ્પ્યુટરની 5 પેઢી વિશે તમે જાણ્યા કે P4, 4 પેઢી, P4, P5 હજી આવ્યું નથી, પણ 5મી પેઢી ડ્યુઅલ ટુ કોર, કોર ટુ ડ્યુઅલ, અને હવે કોર i3 અને કોર i4 પણ આવી ગયા છે. કમ્પ્યુટર જે છે એનો વિકાસ છે વાસ્તવમાં યુદ્ધનો વિકાસ છે. મેં જણાવેલું છે. કારણ કે પ્રથમ જ્યારે કમ્પ્યુટર વિકસિત થયા હતા ત્યારે યુદ્ધના વિકાસના આધારે જ કમ્પ્યુટરને વિકસિત કરવામાં આવેલા. કમ્પ્યુટર જે છે એ એક ડિવાઇસ છે. એ માનવ કરતાં સારી રીતે કામ કરી શકે છે, પરંતુ માનવ જેવું કામ નથી કરી શકતું, માનવની જેમ વિચારી નથી શકતું. એની સામાન્યતા છે. હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે સમજીએ. ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કમ્પ્યુટરને કે બીજા સોફ્ટવેર એના પર કામ કરી શકે. ખાસ કરીને આપણે જોઈએ તો આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ એટલે RAM હોય એ હાર્ડ ડિસ્કની વેલ્યુઝને મોનિટર પર લોડ કરતું હોય. ધીરે ધીરે કરતાં ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય અને આપણે જોઈએ
હવે આ રેન્ડમ એક્સેસ રેમ જે છે એ વિશે સમજી લેવું જરૂરી છે. મેં તમને ટેપ રેકોર્ડરની વાત કરી, એમાં કેસેટમાં એક ગીત તમારે સાંભળ્યું, હવે ફરીવારીનું એ ગીત સાંભળવું તો તમારે કેસેટ રિવાઇન્ડ કરવી પડશે, અથવા તો ગીત નથી ગમતું અને આગળ જવું છે, બીજું ગીત સાંભળવું છે તો તમારે કેસેટને ફોરવર્ડ કરવી પડશે. પરંતુ રેન્ડમ આ જે વસ્તુ જે છે એનો ઉપયોગ રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે છે, એટલે કે યાદીમાંથી ઈચ્છા મુજબનું. તમે કમ્પ્યુટર શરૂ કરો, તમે ગીત સાંભળી શકો, તમે મૂવી જોઈ શકો, તમે ડાયલોગ સાંભળી શકો, તમે સંગીત સાંભળી શકો, પછી તમે કોઈ સોફ્ટવેરમાં કામ કરી શકો, તમે MS વર્ડનો ઉપયોગ કરી શકો, MS એક્સેલનો ઉપયોગ કરી શકો, ફોક્સ પ્રોનો ઉપયોગ કરી શકો, પાવરપોઈન્ટનો ઉપયોગ કરી શકો, કોઈ પ્રોગ્રામિંગ કરી શકો. અને આ બધું કરતાં કરતાં માનો કે કમ્પ્યુટર ઓપરેટર છે એને સંગીતનો શોખ છે, તો કમ્પ્યુટર ઓપરેટર છે એ સ્પીકર જોડેલા જ હોય જનરલી ઓફિસીસમાં, તો પેલા એ ગીતો શરૂ કરે, ગીતોના બીતો બીજા કોકને ડિસ્ટર્બ કરે એમ છે તો એના માટે ઇયરફોન છે, તો ઇયરફોન પોતાના કાનમાં લગાવી એ પોતાનું કામ કરવા માંડે, એન્ટ્રી કરવા માંડે, તો કમ્પ્યુટર એ કરવા દેશે. એટલે એને મલ્ટીટાસ્કિંગ પણ કહે છે, એક સાથે ઘણા ટાસ્ક પૂરા કરી શકે. તમે વર્ડમાં કામ કરો છો પછી એને મિનિમાઇઝ કરો કંટ્રોલ બટન્સથી, જે ઉપર બટન આવતા હોય છે કંટ્રોલ્સ બટન, ક્લોઝ, રિસ્ટોર અને મિનિમાઇઝ, એને કંટ્રોલ બટન કહે છે. હવે તમારા માટે એ વસ્તુ જાણીને આશ્ચર્ય થશે કે કમ્પ્યુટરમાં એવું કહેવાય છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. બેઝિકલી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એમાં એમ કહેવાય છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. તમે જેને જુઓ છો તેને તમે પામો છો. હવે તમારે આ વસ્તુ પામવાની છે તો કઈ રીતે? તો અત્યારે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસ, ફ્રન્ટ પેજ, આઉટલુક બધામાં ટૂલ ટીપવાળા જ સોફ્ટવેર છે. તો તમે માઉસનો ઉપયોગ પણ કરી શકો, પરંતુ બેઝિકલી તમારે છાપવાનું હોય અને એન્ટ્રી કરવાની હોય, એ કામ કરવાનું હોય તો એ રીતે થઈ શકે છે. માનો કે કોઈ ટૂલ પર તમે ગયા તો કમ્પ્યુટર બોલશે કે મર્જ સેલ, બરાબર છે. ખાસ કરીને હવે મોસ્ટ ઓફ વર્ક જે છે એ એક્સેલમાં અને વર્ડમાં રાઇટ ક્લિક કરીને કરવામાં, સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરીને ઓપરેટરો વર્ક કરે છે. એ વર્ક કરતાં પણ હું જે લોકોને શીખવી શકાય એમ શીખવીશ જ્યારે આપણે રૂબરૂ મળશું. પરંતુ બેઝિકલી જો આપણે જોઈએ તો કમ્પ્યુટર કઈ રીતે કામ કરે છે તો આપણે સમજી ચૂક્યા છીએ, પરંતુ એમાં એમ કહેવાય છે કે જેને જુઓ છો એને પામો છો. તો તમે ટૂલ પર કર્સર લઈ જાઓ તો તમને ટૂલ ટીપ દેખાડે પણ ખરા અને ટૂલ ટીપ વિશે બોલે પણ ખરા. કમ્પ્યુટરની ખૂબી છે, તમારી સમક્ષ છે. તમારામાંથી જે પાર્શિયલી જે છે એ આ વસ્તુ કરી શકશે, એને હજી તકલીફ નહીં પડે. અને કમ્પ્યુટર છે એ સ્વયંમાં કોઈ વિષય નથી, એ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખજો. કમ્પ્યુટર એ વિષયોનો વિષય છે. એમાં આર્ટ્સના પ્રોબ્લેમ પણ સોલ્વ થાય, કોમર્સના પ્રોબ્લેમ, કોમર્શિયલ મેથેમેટિક્સ પણ સોલ્વ થાય અને એમાં સાયન્ટિફિક સોલ્યુશન પણ આવી શકે, બરાબર છે. હવે કમ્પ્યુટરના મુખ્ય તો બે જ પ્રકાર છે, પ્રણાલિકાગત કમ્પ્યુટર અને ગેરપ્રણાલિકાગત કમ્પ્યુટર. આપણી પાસે કમ્પ્યુટર છે એ ગેરપ્રણાલિકાગત કમ્પ્યુટર છે. એમાં આપણે કોઈ પણ વસ્તુને જોડીને એને કામ લઈ શકીએ છીએ. ગેરપ્રણાલિકાગત એટલે તમે ક્યારેક સાંભળ્યું હોય તો ખબર હોય, ચીપ લેવલ પ્રોગ્રામિંગ તમને શીખવવામાં આવશે. ઘરે પણ અમુક મંત્રો માટે, ગાયત્રી મંત્ર માટે, ઓમ નમઃ શિવાયના મંત્ર માટે એક ઓલું આવતું હોય છે ડિવાઇસ, તમે ચાલુ કરો એટલે એ મંત્ર જ્યાં સુધી ઇલેક્ટ્રિક સપ્લાય શરૂ હોય ત્યાં સુધી બંધ ન થાય. અને એમાં તમે 15-20 મંત્રો પણ હોય તો એ ચીપમાં એટલા મંત્રો એને ફીડ કરી દીધા હોય તો એ વાગ્યા કરે. તો એ ગેરપ્રણાલિકાગત કમ્પ્યુટર જ છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રિક સપ્લાય શરૂ રહેશે ત્યાં સુધી એની સ્ટ્રીપ જે છે એ ડેટાને રીડ કરશે અને ડેટાને પ્લે કરશે. જેવો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થશે એવું એ બંધ થઈ જશે અને એમાં બગડવાપણું પણ કશું આવતું નથી. મારી પાસે પણ એક બે છે એવા. પછી બીજું ગેરપ્રણાલિકાગત કમ્પ્યુટર આપણે જોઈએ છીએ ટીવી છે, પછી DVD પ્લેયર છે, VCD પ્લેયર છે, પેન ડ્રાઈવનું પ્લેયર છે. આ બધા ગેરપ્રણાલિકાગત કમ્પ્યુટર છે. શા માટે? કે જ્યાં સુધી ઇલેક્ટ્રિક સપ્લાય શરૂ હોય ત્યાં સુધી પોતાનું કામ કર્યા જ કરે. વોશિંગ મશીનનો આદેશ આપી દો 15 મિનિટનો, 15 મિનિટ પર કમ્પ્યુટર દ્વારા જ વોશિંગ મશીન ડેવલપ કરવામાં આવ્યું છે. પણ વોશિંગ મશીનની ચિપ બનાવી જે એક્સપર્ટે એનો એના પર મોનોપોલાઇઝેશનનો અધિકાર હોય છે.
આ મોનોપોલાઇઝેશન પણ તમે સમજી લો, એનો એકાધિકાર હોય કે આ રીતનું વોશિંગ મશીન બનાવવું હોય તો આ ચીપ જે છે એ બનાવે કંપની, કોઈ કંપની ખરીદે તમારી પાસેથી ડેટા સાયન્ટિફિક, તો એને તમને એનું રિવોર્ડ આપવો પડતો હોય છે કે ભાઈ $50,000 તમને આપીએ અને પર ચીપ દેટ તમને $10 આપવામાં આવશે. તો તમારી 1000 ચીપ વેચાણી તો $10,000 તમને એણે આપવા પડે. તો એવા તો કેટલા બધા વોશિંગ મશીન વેચાતા હોય. પછી ટીવી છે, ડીવીડી પ્લેયર છે. ડીવીડી પ્લેયરમાં એવું જ હોય છે કે એની જે રેમ અને ચીપ અને બધું ગોઠવે છે એ ચીપ મેન્યુફેક્ચરિંગ અત્યારે ભારતમાં થાય છે, પરંતુ એટલું બધું પ્રભાવશાળી નથી જેટલું ચાઇનામાં, અમેરિકામાં, યુરોપમાં અને ઇંગ્લેન્ડમાં છે. ખાસ કરીને ફ્રાન્સ અને ગ્રીસમાં વધારે આનું ઉત્પાદન થાય છે, પણ ચાઇના એમાં આગળ છે અને જાપાન સર્વથી આગળ છે અને જર્મની પણ એમાં સામેલ છે. તો એ લોકો ચીપ લેવલનું પ્રોગ્રામિંગ પોતાના બાળકોને શીખવાડે છે. અત્યારે ટીવી પર ઘણી બધી, ટીવી પર, વોટ્સઅપ પર, મીડિયા પર, ફેસબુક પર ઘણી જાહેરાત આવે છે કોડિંગ ડીકોડિંગ, કે 5-6 વર્ષના છોકરા હોય એ પણ કમ્પ્યુટર પર કોડિંગ અને ડીકોડિંગ કરી શકે છે. પ્લે સ્ટોર, ગૂગલ પ્લે સ્ટોર જે છે એના પરથી બધી માહિતી ડાઉનલોડ થતી હોય છે. તો એ પણ તમે કરી શકો છો કોડિંગ ડીકોડિંગ. કોડિંગ ડીકોડિંગ માટે સી લેંગ્વેજ બેસ્ટ છે. તમને જાણીને આશ્ચર્ય થઈ શકે, અત્યાર સુધીમાં રેલવે રિઝર્વેશનનું જે ઓલું છે એ આખું જ તે સી લેંગ્વેજમાં ડેવલપ થયેલું છે. એટલે એમાં જવલ્લે જ કોઈ ભૂલ આવે છે. આપણને એવું કહેવામાં આવે કે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં VB.NET છે, ASP.NET છે, પરંતુ એ વ્યવસાયલક્ષી ઓપરેશન નથી કરી શકે. એ સાયન્ટિફિક અને સેવાકીય કાર્ય કરવા જાય તો એ સપોર્ટ નથી કરી શકતા. કે ભાઈ ટિકિટ લેવી છે આપણે, ભાઈ ટિકિટ કાઉન્ટર પર જઈને કહીએ કે ભાઈ ભાવનગરથી બોટાદની ટિકિટ આપો, એટલે એ ₹18 કે ₹20 જે કાંઈ પણ થતું હોય એ લઈ અને તમને ટિકિટ પ્રિન્ટરમાં પ્રિન્ટ થઈને આવે, એ ફાડીને ટિકિટ તમને આપી દે. એ ઝડપથી કામ થાય છે. પણ એ સી લેંગ્વેજ હોય તો થઈ શકે છે. અમુક પ્રોફેશનલ લેંગ્વેજ C# પણ ઇવન રિસ્ક લેતું નથી ગવર્મેન્ટ, બરાબર છે. આ બધું ડોઝ બેઝડ છે, કારણ કે અમુક પ્રશ્નો સોલ્વ નથી થતા અમુક પ્રોગ્રામિંગ લેંગ્વેજીસમાં, જે કોમર્શિયલ છે, જેના મેં નામ તમને કીધા, બરાબર છે. આ વસ્તુ આવી રીતે સમજવાની હોય છે. તમારે જો બેઝિક કમ્પ્યુટર શીખવું હોય તો મારી સલાહ એવી છે કે તમે હાર્ડવેર નેટવર્કિંગ અને ઓપરેટિંગ શીખવાનો આગ્રહ રાખજો. હાર્ડવેર નેટવર્કિંગથી શું થશે કે તમને ઇન્સ્ટોલેશન અને એ બધું જાણવા મળશે, કે જે અહીંયા મયુરભાઈ કોપાના કોર્સમાં ચલાવે છે. જ્યારે તમારે સોફ્ટવેર ઓપરેટિંગ છે તો એ ઓપરેટિંગ શીખી શકાય છે. ટેલી સોફ્ટવેર શીખી શકાય છે, એકાઉન્ટિંગનો, MS ઓફિસ હું તમને શીખવાડું છું, વર્ડ ને પાવર પોઈન્ટ ને એક્સેલ ને એ બધું, બરાબર છે. તો આ વસ્તુ આવી રીતે થતી હોય છે. હવે કમ્પ્યુટર વિશે તમારા જે પ્રશ્નો હોય તે તમે મને પૂછી શકો છો. મારી ટાઈમલાઈન પર મારો નંબર છે 9402809463. તમે ફોન પણ કરીને પણ કમ્પ્યુટર વિશે મને પૂછી શકો છો સ્કૂલ ટાઈમ દરમિયાન. અને સ્કૂલ ટાઈમ ન હોય તો કોઈ પણ મને પ્રશ્ન પૂછવો હોય તો રાત્રે 8 થી 10 મારા નંબર પર કોલ કરવો. મારો નંબર છે 9402809463. હું ફરી વાર રિપીટ કરું છું, 9402809463. આ સિવાયના સમયમાં ફોન કરવો નહીં એવો મારો ઉત્તમ મત છે. તો પછી હું જવાબ નહીં આપું, બરાબર છે. સ્કૂલ ટાઈમ દરમિયાન ગમે ત્યારે કોલ આવશે, હું તમને જવાબ આપીશ, કમ્પ્યુટર કે અંગ્રેજીને લગતો હશે તો. પરંતુ સ્કૂલ ટાઈમ વગર આવશે તો એ ઉપયોગી નથી. બીજું, કમ્પ્યુટર જે છે એનાથી કોઈ ભૂલ નથી થતી, માણસથી થાય છે. કારણ કે માણસે ડેવલપ કર્યું છે, પણ માણસમાં પણ એવી ક્ષમતા છે કે માણસથી પણ ભૂલ ન થાય. પણ એ માટે જવલ્લે જ કોઈક એ કક્ષાએ પહોંચે છે, કોઈક રામકૃષ્ણ પરમહંસ કે કોઈક વિવેકાનંદ કે રમણ મહર્ષિ કે અરવિંદ કે પછી બીજા કોઈ સારા સંતો છે જે ભૂલ નથી કરતા, બરાબર છે. જ્યોર્જ ગુડજિયફ છે, પછી જીસસ છે, ક્રાઇસ્ટ છે, પછી કૃષ્ણ છે, રામ છે. તો આ લોકોના જીવનમાં ભૂલ થતી નથી, અને ભૂલ થઈ હોય તો એ સુધરી જાય છે. સુધારવી પડે એમ નથી થતું, બરાબર. તો કારણ કે એ પોતાની શક્તિનો સમગ્ર રીતે ઉપયોગ કરે છે. હવે જોઈએ તો કમ્પ્યુટર પોતાની શક્તિનો સમગ્ર રીતે ઉપયોગ કરે છે, પણ આપણે આપણી મસ્તિષ્કની જે ક્ષમતા છે એનો 8 કે 10% ભાગનો જ ઉપયોગ કરીએ છીએ, અને તો પણ આપણે ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીમાં આવીએ છીએ.
જો સમગ્ર મસ્તિષ્કની શક્તિના કામે લગાડવામાં આવે તો આપણે કોમ્પ્યુટરથી ક્યાંય આગળ લઈ જાય છે. તો કમ્પ્યુટર જે છે એ માણસે બનાવેલું છે અને એ પોતાની 100% શક્તિથી કામ કરે છે, જ્યારે માણસ પોતાની 8 કે 10% જ વાપરી શકે છે, કારણ કે એટલું એ રીતનું શિક્ષણ અત્યારે ક્યાંય અવેલેબલ નથી કે જેના આધારે આપણે શીખી શકીએ કે આપણે આપણા મસ્તિષ્કનો કેવી રીતે 100% ઉપયોગ કરવો. બરાબર છે. આજે કોમ્પ્યુટર વિશે આટલું મેં તમને કીધું. હવે તમારી જે કંઈ ક્વેરી હોય, કોમ્પ્યુટરમાં એક્સેલમાં બેઝિકલી આંકડાઓને લગતી વાત આવતી હોય છે, તો એમાં રિઝલ્ટ શીટ બની શકે છે, પછી હિસાબ થઈ શકે છે, હિસાબ ટેલીમાં પણ થઈ શકે છે, હિસાબની પ્રિન્ટઆઉટ કાઢી શકાય છે. પછી તમે માનો કે લાઇબ્રેરી કે એવી કોઈ સુવિધાનો ઉપયોગ કરતા હો, તો લાઇબ્રેરી સુવિધા છે એમાં કોઈ પુસ્તક મોડું જમા કરાવ્યું અથવા તો પુસ્તક ન જમા કરાવ્યું તો એનો દંડ એને કરવામાં આવે છે. એની વિગતની પ્રિન્ટ કાઢીને તમે તમારા જે સ્કૂલના પ્રિન્સિપાલ હોય, તમે નોકરી કરતા હો થોડાક વર્ષો પછી, તો તમે એ બધું સબમિટ કરી શકો છો. ઇફની કન્ડિશન આવતી હોય છે એક્સેલમાં. પછી મેઇલ મર્જ જે છે એ મુખ્ય વસ્તુ છે વર્ડમાં. તો આજે હું તમને હાઇપરલિંક વિશે જણાવું પહેલાં, અને પછી મેઇલ મર્જ વિશે જણાવું. હાઇપરલિંક એટલે શું કે એક ફાઇલને બીજી ફાઇલ સાથે જોડવાની. સાવ સરળ છે. તમે એક લાઈન લખી છે, મોહન ઇઝ એ વિશ્વ મોહન ભટ્ટ ઇઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. હવે તમારે એ ફાઇલમાં એટલી જ ડિટેલ રાખવી છે, પણ બીજી ડિટેલ જે છે એ તમારે બીજી ફાઇલમાં રાખવી છે. કારણ કે વિશ્વ મોહન ભટ્ટની જે બાયોગ્રાફી છે, તો એમાં બેઝિકલી તમે વિશ્વ મોહન ભટ્ટ એમ લખેલું છે, વિશ્વ મોહનને સિલેક્ટ કરો. બરાબર. એની પાસે કર્સર લાવી દો, શિફ્ટ દબાવી અને રાઇટ એરો કીને પ્રેસ કરો એટલે એ સિલેક્ટ થતું જાય અને તમારી સામે કોમ્પ્યુટર બોલશે સિલેક્ટ થઈ ગયું, એટલી ડિટેલ સિલેક્ટ થઈ ગઈ. પછી તમે રાઇટ ક્લિક કરો અને એમાં હાઇપરલિંકનો જે ઓપ્શન આવે એના પર ક્લિક કરો એટલે એક ડાયલોગ બોક્સ ઉત્પન્ન થશે. ઇવન હાઇપરલિંક લખેલું હશે એની પછી 3 ટપકા હશે, જેને કોમ્પ્યુટરની ભાષામાં ઇલિપ્સિસ કહે છે. ઇલિપ્સિસ મીન્સ કે એનો અર્થ એવો થાય છે કે આ કમાન્ડ પૂરો કરવા માટે તમારે એક ડાયલોગ બોક્સને ફોલો કરવું પડશે. સ્પીકર એ પણ બોલશે. જેવું તમે હાઇપરલિંક પર ક્લિક કરશો એટલે ફાઇલનું મેનુ ખુલશે. પછી તમે બીજી ફાઇલ બાયોગ્રાફી ઓફ વિશ્વ મોહન ભટ્ટ એની સાથે જોડો અને પછી ઓકે આપી દો એટલે ફાઇલ જોડાઈ જશે. પછી તમે પાછા તમારી ફાઇલમાં આવી આવશો. પછી કંટ્રોલ બટન દબાવશો અને જે વિશ્વ મોહન જે તમે સિલેક્ટ કરેલું છે વર્ડ આખો, એના પર તમને યલો લાઈન દેખાશે, યલો કલરનું થઈ જશે એ. એટલે તમને ખ્યાલ આવે કે હવે પછી કંટ્રોલ બટન દબાવીને જેવું માઉસનું કર્સર તમે એના પર લઈ જશો એ યલો લાઈન ઉપર, એટલે યલો લાઈન જે છે એમાં હેન્ડની સાઇન આવશે તમારી સામે. એ તમારી સામે કોમ્પ્યુટર બોલશે કે વુડ યુ લાઇક ટુ ઓપન ધ રિલેટેડ ફાઇલ. એટલે તમે ક્લિક કરશો એટલે જે ફાઇલ છે વિશ્વ મોહન ભટ્ટની બાયોગ્રાફી એ ફાઇલ ખુલશે. આનો સર્વાધિક વિશેષ ઉપયોગ ખાસ કરીને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટમાં થાય છે. આ બહુ મહત્વપૂર્ણ કમાન્ડ છે. બીજો મહત્વપૂર્ણ કમાન્ડ જે છે એ છે મેઇલ મર્જનો કમાન્ડ. મેઇલ મર્જનો જે કમાન્ડ છે એ ઇઝી છે પણ એક અર્થે ડિફિકલ્ટ છે. હવે તો ઇઝી છે, તમે મેઇલ મર્જ દબાવો એટલે તમને પૂછે કેટલા ફિલ્ડ તમારે જોઈએ છે. જેટલા ફિલ્ડ જોતા હોય એટલા ફિલ્ડ રાખી એક લેટર તમે લખ્યો, એક લેટર લખવાનો તમારે. માનો કે 10 જગ્યાએ મોકલવાનો છે કે 100 જગ્યાએ મોકલવાનો છે, તો 100 વાર તમે એડ્રેસ ટાઈપ કરો ને 100 વાર લેટર ટાઈપ કરો કેટલો વખત બગડે. તો તમે એકવાર લેટર ટાઈપ કરો અને એ 100 એડ્રેસ એમાં લખી નાખો, એના જે કેપ્ચા આવે એમાં. પછી મર્જ ટુ ન્યૂ ડોક્યુમેન્ટ આપો એટલે એ ફાઇલ જે છે એ મેઇલ મર્જ થઈ જાય છે. એ હું તમને શિદ્દતથી શીખવીશ આપણે મળશું એટલે. અને આ બે હાઇપરલિંક અને મેઇલ મર્જ મુખ્ય કમાન્ડ છે. સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ આ બધા કમાન્ડો પણ આવતા હોય છે, પણ એની ઉપયોગિતા આપણને જનરલી જો કોમ્પ્યુટર સાથે ફેમિલિયર હોય અને ઘરે કોમ્પ્યુટર વાપરતા હોય તો ઇઝીલી આપણીથી થઈ શકે છે. બીજા જે કમાન્ડ છે એમાં તમે મેનુ જે આવે છે તો મેનુ 2007 સુધી જ આવે છે. પછી બધું આખું ઇન્ટરનેટ પર લઈ ગયા છે માઇક્રોસોફ્ટ કંપની,
તો મેનુ ક્યાં ક્યાં આવે છે એ જણાવી દો. તો કે ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટૂલ્સ, ટેબલ, ડેટા, વિન્ડો, હેલ્પ. આટલા મેનુ આવતા હોય છે MS ઓફિસમાં. ખાસ કરીને ફાઇલ મેનુમાં ફાઇલને લગતી સેવ એઝ, બરોબર છે, ઓપન, ક્લોઝ, આ બધા મેનુ આવતા હોય છે, આ બધા કમાન્ડ્સ આવતા હોય છે. એડિટ મેનુમાં ડોક્યુમેન્ટમાં એડિફિકેશન કામ કરવું, એને પેપર સેટ કઈ રીતે કરવો, પછી ફાઇલ મેનુમાં જે મુખ્ય કમાન્ડ જે છે એ પેજ સેટઅપનો છે, તમારે પેજ સેટઅપ કેવું રાખવું છે, પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ, તો એ વસ્તુ જાણી શકાય છે અને અનુસરી શકાય છે. તમે આવશો એટલે આપણે શરૂ કરશું, અને મારો ઈરાદો એવો જ છે કે તમને વધુ પ્રેક્ટિકલ કરાવી અને આ બધી વસ્તુઓ ક્લિયર કરાવવી, કારણ કે આ ઉપયોગી થઈ શકે છે તમારા જીવનમાં, રોજગાર માટે. અને ખાસ કરીને હરદેવ અને અરમાન જે છે એમનું પરફોર્મન્સ સારું છે. બહેનોમાં પાયલબેનને ખ્યાલ આવે છે, બીજા જ્યોતિષાબેન છે એમને ખ્યાલ પડે છે કે આ વસ્તુ, એમની ટાઈપિંગ સાચું હોય છે, એમને ABCD પણ ટાઈપ કરી શકતા હોય છે, બરાબર છે. તો તમે શીખી શકશો ધીરે ધીરે, તમે પ્રયત્ન કરશો, પણ એ માટે સમય જોઈએ. અને તમને એવું લાગે કે ધીરે ધીરે સન્ને ધીરે જ બધી વસ્તુ આવડે. અભ્યાસ પણ ધીરે થાય, આવડવાની વસ્તુ એ ધીરે આવડે, શીખવાનું હોય ધીરે શીખી શકાય, ધીરે પૈસા કમાઈ શકાય. અને ધીરે આપણે મનુષ્ય બાળકમાંથી કિશોર થયા છીએ, તો ધીરે કિશોરમાંથી જુવાનમાંથી પ્રૌઢમાંથી વૃદ્ધ, અને વૃદ્ધ પછી જીવનનો, તો આ બધું પ્રક્રિયા આપણા જીવનમાં ધીરે થાય. તો એ સ્વીકારીને ચાલવાનું કે આ ધીરે થશે. આગળ ઉપર કોમ્પ્યુટરમાં તમે વર્ડ અને એક્સેલ, પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો આવતો હોય છે, અને પાવર પોઈન્ટ જે છે એ પણ તમે શીખી શકો છો. ખાસ શીખવા જેવી કોઈ બાબત હોય તો હું જે રીતે કોમ્પ્યુટર શીખ્યો છું એ રીતે હું તમને જણાવું તો મારા જે ગુરુ છે શશિકાંતભાઈ રાઠોડ, MS ઓફિસ અને ઓપરેટિંગ સિસ્ટમના, એણે મને એવું કીધું છે કે મુખ્ય 3 વસ્તુ અત્યાર સુધીમાં જે હતી, હવે તો ઘણી બધી વસ્તુ આવી ગઈ છે પ્રોગ્રામિંગમાં ને એમાં, તો એમણે મને કીધું તું MS ઓફિસ, ટેલી, સ્પોકન ઇંગ્લિશ અને કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજની માસ્ટરી હાંસલ કર. સંયોગવશાત મને કોમ્પ્યુટરમાં બહુ ટીડિયસ લાગતું અને બહુ કંટાળાજનક લાગતું, એટલે હું MS ઓફિસ ટેલી શીખ્યો અને અંગ્રેજી શીખ્યો. પ્રોગ્રામિંગ મને આવડતું નથી. મને ઓપરેટિંગ આવડે છે, હા, હાર્ડવેર ઇન્સ્ટોલેશન મને આવડે છે. કમ્પ્યુટર આપો ને એમાં ઇન્સ્ટોલેશન કરવાનું હોય તો એ મને કરતા આવડે છે, એ હું કરી શકું છું. અને એવી 1-2 કંપનીમાં મેં કામે કરેલું છે. તો એમાં ખાલી વળતર સારું હોય છે, પરંતુ એમાં ક્યાંનું કામ આવે એ કહી ન શકાય. મારી એપોઇન્ટમેન્ટ હતી બોટાદમાં, તો મારા બોટાદના 20 ગામ એવા હતા કે જેના તલાટીઓના કમ્પ્યુટર ઉપર મારે કામ કરવાનું, એમાં કોઈ ફોલ્ટ હોય તો એ સુધારવાનું કામ મને સોંપવામાં આવેલું, તો એ હું કરતો. તો આવી રીતે પણ કરી શકાય છે. કમ્પ્યુટર તો કોઈ વિષય નથી એ સમજીને તમારે આગળ વધવાનું છે. કે કમ્પ્યુટર જે છે એ કોઈ સ્વયંમાં વિષય નથી, કમ્પ્યુટર વિષયોનો વિષય છે. એટલે કોઈ પણ વિષયની સમસ્યા હોય કમ્પ્યુટર સોલ્વ કરી શકે. પછી અમુક વિષયો એવા છે કે જે કમ્પ્યુટર સોલ્વ ન કરી શકે, જેમ કે એલ્જીબ્રા એટલે બીજગણિત, જે તમે જયેશભાઈ પાસેથી શીખતા હશો. તો એલ્જીબ્રા જે MS ઓફિસમાં સોલ્વ ન થઈ શકે, બરોબર છે. એના માટે તમારે કોઈ બીજે પ્રયત્ન કરવો રહે કે બીજા સોફ્ટવેર પ્રમાણે એમાં કામ કરવું પડે. જે ટેલી છે તો એમાં એકાઉન્ટિંગ જ થઈ શકે, એમાં સ્ટેટિસ્ટિક, આપણે એમાં સ્ટેટિસ્ટિકના આંકડા તમે જોઈ શકો. તમારે જોવે કે 1 વર્ષમાં કેટલા આંકડા, આ વર્ષે આટલો નફો થયો, કેટલા ટકા નફો ને કેટલા ટકા ખોટ, અને એ બધી વસ્તુ જોઈ શકાય છે. અને એના સૂત્રો ખાસ કરીને ગણિતમાં આપેલા હોય છે, એ પાકા કરવા પડતા હોય છે, બરાબર છે. વિજ્ઞાનમાં પણ કમ્પ્યુટર ઉપયોગી થાય છે, રસાયણશાસ્ત્રમાં, ખગોળીય વિદ્યામાં, સેટેલાઇટના સેટિંગમાં, બરાબર છે, કે કેટલું ફ્યુઅલ રાખીએ આપણે તો આ બધા સેટેલાઇટ જે છે એ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં, બરાબર છે, ભારત એમાં ખૂબ જ આગળ છે. તમે પણ વધી શકો છો, પણ ફોર દેટ યુ નીડ ટુ લર્ન મેથેમેટિક્સ એન્ડ સાયન્સ. બસ, તો આજે એટલે રાખો. બાકી કોમ્પ્યુટર તમારા ઘરે હોય તો ટાઈપિંગની પ્રેક્ટિસ કરો. મેં તમને કીધું છે એમ F અને J પર કીબોર્ડના સેન્સર હોય છે,
તો એને આધારે તમારો હાથ ગોઠવતા શીખો કમ્પ્યુટર પર. ખાસ કરીને હરદેવ છે કે અરમાન છે, વિશાલ, મહેશ જે કોઈ પણ તમે છો, અના ને બના, બરોબર છે. તો તમારા ઘરે કમ્પ્યુટર, તમારા પપ્પાને તમે કહો કે અમને ટાઈપ કરવા તો દો, પછી કોઈ વસ્તુ તમારા મનમાં કોઈક નિબંધ છે તો તમારી મેળે તમે શબ્દાવલી બનાવીને ટાઈપ કરો, થોડુંક ક્રિએશન કરો. આવી રીતે તમે કમ્પ્યુટર કરશો તો ધીરે ધીરે તમે એમાં પારંગત થતા જશો, બરોબર છે. તો કમ્પ્યુટરમાં વર્ડમાં જે છે એ ફાઇલ ટાઈપ કરતાં આપણે શીખીએ છીએ. એમાં એક વસ્તુ તમને ખાસ જણાવી દઉં કે જ્યારે આપણે ટાઈપ કરવા બેસીએ ત્યારે આપણે ડોક્યુમેન્ટ ટાઈપ કરતા હોઈએ તો હંમેશા જસ્ટિફાઈનો ઓપ્શન ઓન કરી દેવો. માનો કે તમે એ નથી કરતા અને પછી ફકરાને પેરેગ્રાફને સિલેક્ટ કરીને જસ્ટિફાઈ કરો છો તો કદાચ જમણી બાજુનો જે એન્ડ આવે છે લાઇન્સનો, એ લાઇન બંધ ન થઈ શકે જે રીતે ચોપડીમાં આપ્યો છે, બરોબર છે. તો ચોપડી ટાઈપ કરતા હોઈએ કે એવું કાંઈ, પછી એમાં 3-4 ઓપ્શન હોય. એક હોય લેફ્ટ અલાઇનમેન્ટ, રાઇટ અલાઇનમેન્ટ, સેન્ટ્રલ અલાઇનમેન્ટ અને જસ્ટિફાઈડ અલાઇનમેન્ટ. તો રાઇટ અલાઇનમેન્ટ હોય તો એ જમણી બાજુ તમને એક લાઇનમાં ગોઠવી દે બધું. લેફ્ટ અલાઇનમેન્ટ હોય ડાબી બાજુ એક લાઇન સરખી થાય. સેન્ટ્રલ અલાઇનમેન્ટ હોય તો મધ્યમાં બધું ટાઈપ થાય. અને માનો કે તમે એવું ટાઈપિંગ કરો છો કે જે સરખી રીતે આપણે બુક્સમાં આપ્યું છે એ રીતે કરવાનું છે, તો નિબંધ કેવું, તો જસ્ટિફાઈ અલાઇનમેન્ટ લેવાતું હોય છે. જસ્ટિફાઈ અલાઇનમેન્ટ લેવાથી શું થશે કે ડાબી અને જમણી બાજુ તમે ફકરો પાડીને લખ્યું, બરોબર છે. હવે ડાબી અને જમણી બાજુ બંને બાજુ જસ્ટિફાઈ રાખી દો ને, તમે જસ્ટિફાઈનો ઓપ્શન તમારી સામે જ હશે. તમે રાઈટ ક્લિક કરશો તો તમને પૂછશે પણ ફકરો થોડુંક ટાઈપ કરીને પછી પૂછવું, જેથી કરીને એ જસ્ટિફાઈનો ઓપ્શન તમારી સામે એક્ટિવેટ થાય. જેવો તમે એ એક્ટિવેટ કરશો, પેજની બંને સાઈડ ડાબી અને જમણી ફકરો પાડ્યો હોય જ્યાંથી તે લાઈન નહીં, ડાબી અને જમણી બાજુ જે હોય એ એક સરખી લીટીમાં ટાઈપ થશે. બંને બાજુના અલાઇનમેન્ટ પરફેક્ટ આવશે. આજે એટલું રાખો, પછી હું તમને વિશેષ જણાવીશ. આજે આટલા કમ્પ્યુટરનું રાખી દો, આગળ ઉપર આપણે વિશેષ ભણીશું. આજે એટલે રાખો. હેવ એ ગુડ ડે, સ્વીટ ડ્રીમ, ગુડ આફ્ટરનૂન, હેવ એ નાઇસ લાઈફ અહેડ. થેન્ક યુ વેરી મચ.